برائے خوشنودی امام زمانہ بلند تر سلوات برائے سلامتی امام زمانہ آواز بلند سلوات رحم اللہ من کر الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المنتظر ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم قل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد. قال الله تبارك وتعالى في القرآن الكريم. بسم الله الرحمن الرحيم. إن الذين يؤذون الله ورسوله لعنهم الله في الدنيا والآخرة ولهم وأعد لهم عذابا مهينا. بر محمد وآل محمد صلوات. خدا عالمનો શુક્રિયા અદા કરીએ કે આપણને ફરશે મહેફિલ પર મજલિસની અંદર શરીક થવાનો મોકો નસીબ કર્યો. બીજાને ગિરામી દીન ઇસ્લામની અંદર મોહમ્મદ આલે મોહમ્મદની શરીયતમાં અહલે બેત અલૈહિસ્સલામની તાલીમાતમાં મજલિસની બહુ ફઝીલત બયાન કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે અગર ઇન્સાન એક મજલિસમાં શરીક થાય તો એવું છે, બલકે એના કરતાં વધારે સારું છે કે ઇન્સાન 1000 જનાઝામાં શરીક થાય. જનાઝાની અંદર શિરકતનો તમને સવાબ કહી દઉં તો ઇન્સાન જ્યારે જનાઝામાં શરીક થઈ અને પાછો ફરે છે તો ગુનાથી એવી રીતે પાક થઈ જાય છે કે જાણે માના પેટમાંથી જન્મ્યો. તો 1000 જનાઝામાં કોઈ શરીક થાય તો જેથી એની રૂહાનિયત, એનો મર્તબો, એની મકામ જેથી કેટલો બધો બુલંદ થઈ જાય. આગળ ફરમાયું કે જે કોઈ મજલિસમાં શરીક થાય તો 1000 બીમારોની અયાદત કરવા કરતાં અફઝલ છે. એક બીમારની અયાદત માટે કહેવામાં આવ્યું છે કે તમે ખાલી એક જણના ઘરે જાઓ, કોઈ મોમીનભાઈના ઘરે, હોસ્પિટલમાં, દવાખાને, બરાબર, કે ભાઈ કેમ છે તને, ખાલી એટલું પૂછો તો પાછા ફરો ત્યાં સુધી તમારી પાછળ 70,000 મલાઈકા તલબે ઇસ્તિગફાર કરશે. 70,000 મલાઈકા તમારા માટે અસ્તગફિરુલ્લાહ પડશે. શા માટે? કારણ કે તમે બીમારની અયાદત કરી. કીધું કે મજલિસની અંદર શરીક થવાનો સવાબ એ છે કે ઇન્સાન, હવે તો તમને ઓર તાજ્જુબ થશે, 1000 વખત હજ કરે અને 1000 વખત ઉમરા કરે. જે લોકો એક હજ કરી છે એમને ખબર છે કેટલી જહેમત, કેટલા પૈસા, કેટલો સમય, બરોબર. અને 1000 હજ માણા ક્યારે કરી શકે?
1000 વર્ષ જીવે તો, કારણ કે હજ વર્ષમાં એક જ વાર થાય, વાજીબ હજ જે છે એ તો વર્ષમાં એક જ વાર થાય છે. તો 1000 વર્ષ જીવે ત્યારે 1000 હજનો એને મોકો મળે છે. એ એને ફક્ત આ મજલિસની અંદર બેસીને સવાબ મળી જાય છે. ત્યાં સુધી કીધું છે કે ઇન્સાન એક મજલિસની અંદર શરીક થાય તો એવું છે કે 1000 સોનાના સિક્કા રાય ખુદામાં સદકો આપ્યો, મિસ્કીનને જે છે એ હતા. આવી રીતના અનલિમિટેડ જે છે એ સવાબ બયાન કરતા કરતા અલ્લાહના રસૂલ આખીરમાં કહે છે, યાદ રાખો ખૈરુ દુનિયા વલ આખિરતે માલ ઇલ્મ, દુનિયા અને આખિરતની ભલાઈ ઇલ્મની સાથે છે. શર્રુ દુનિયા વલ આખિરતે માલ જહલ, અને દુનિયા અને આખિરતની બુરાઈ જહાલતની સાથે. તો મોમિન જે હોય છે, અહલે બેતનો મોહિબ હોય છે, શિયા હોય છે, એ ક્યારેય જાહિલ નથી હોતો. એ ઇલ્મને પસંદ કરે છે, આલિમને પસંદ કરે છે, તાલિબે ઇલ્મને પસંદ કરે છે. આ જે છે એ એક શિયાનો શિયાર હોય છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો કારણ કે આજની જે મુનાસિબત છે, ઈદ ઝહેરાનો દિવસ પસાર થયો, ઈદ ફરહત ઝહેરા, ઈદ શુજા, ઈદુલ્લાહિલ અકબર કહેવામાં આવ્યું છે. અલ્લાહની સૌથી મોટી ઈદ. તમારી ને મારી ખોજાની ને વોરાની ઈદ નથી. આ અલ્લાહની ઈદ છે. તમે આની અઝમત સમજો, અને અલ્લાહથી મોટું દુનિયામાં કોઈ નથી. ઈદુલ્લાહિલ અકબર, અલ્લાહની સૌથી મોટી ઈદ, અહલે બેતની ઈદ છે. એટલે જ આપણે, કારણ કે આપણું શિયાની પહેચાન જ છે કે યફરહુના લે ફરહે વ યહઝનુન લે હુઝને. ઇમામ કહે છે કે અમારા શિયા અમારી ખુશીમાં ખુશ, અમારા ગમમાં ગમગીન. 8 રબીઉલ અવ્વલ આપણે શહાદત મનાવી, 9 રબીઉલ અવ્વલ આપણે જે છે એ ખુશી મનાવી, કારણ કે અહલે બેતની ખુશી છે. હવે ખુશીનો સબબ શું છે? મેં અગાઉની એક મહેફિલમાં કીધું હતું તમને કે આ તારીખે 9 રબીઉલ અવ્વલના અહલે બેતનો જે સૌથી મોટો દુશ્મન છે, જે આ ઉમ્મતનો ફિરૌન છે, જે સૌથી મોટો મુનાફિક હતો, એ વાસીલે જહન્નમ છે. આ દિવસે જનાબે ઝહેરાની દુઆ જે કબૂલ થઈ છે. એટલે આપણે આને ઈદે ઝહેરા, ઈદે ફરહતે ઝહેરા કહીએ છીએ. ફરહત એટલે ખુશી. જનાબે ઝહેરાના જે છે એ ખુશીનો સબબ બન્યો છે. એટલે આ દિવસને જે છે આપણે ઈદે ઝહેરા તરીકે મનાવીએ. તો ઈદે ગદીર, ઈદે વિલાયત હતી, બરાબર. આનું ઈદે ઝહેરાનું બીજું નામ છે ઈદે ગદીર સાની, બીજી ઈદે ગદીર. આ ઈદે ગદીર, ઈદે વિલાયત હતી. ઈદે ઝહેરા, ઈદે બરાત છે. આ દિવસે જે છે, અને ઇન્સાન માટે જરૂરી છે કે અહલે બેતના દુશ્મનોથી દૂરી ઇખ્તિયાર કરે, બેજારી ઇખ્તિયાર કરે, એમની ઉપર લાનતો કરે, એમના માટે જે છે બદદુઆ કરે, એમનેથી નફરત અને પોતાની જે છે એ નાપસંદગીનો, તિરસ્કારનો ઇઝહાર કરે. અને અહલે બેત અલૈહિસ્સલામે આપણને એના તરીકા પણ બતાવ્યા છે. આજે ઇન્શાલ્લાહ હું કોશિશ કરીશ કે, કારણ કે યાદ રાખીએ તબર્રા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા લોકો એમ કહે છે તબર્રે સે તબર્રા કરો. તબર્રે સે તબર્રા નથી કરવાનો. તબર્રા વાજિબ છે. તબર્રા આદત નથી, ઇબાદત છે. બરોબર. આપણે દુશ્મનોને જે બુરું ભલું કહીએ છીએ, લાનત કરીએ છીએ, એ દર હકીકત ઇબાદત છે. અને હું ઇન્શાલ્લાહ તમને હમણાં હદીસો બયાન કરીશ. તમે બધા કામ મૂકીને એની અંદર મશગુલ થઈ જાઓ. આટલી અઝીમ ઇબાદત છે, આટલી અઝીમ ઇબાદત છે. તો ફુરુએ દીનમાંથી છે, ભલે છેલ્લું છે ફુરુએ દીનમાં, બરાબર. નમાઝ, રોજા, હજ, આવી રીતના આપણે મક્તબમાં યાદ કરાવીએ છીએ ને, તો 9મું તવલ્લા અને 10મું તબર્રા. પણ હકીકતમાં તબર્રા ભલે છેલ્લું છે, પણ હકીકતમાં આ તમામ ચીજની કબૂલિયતની શરત છે. અગર તબર્રા નથી, બાકી બધું જ 1 થી 9, તો એકે વસ્તુ કબૂલ નહીં થાય. પણ તબર્રા હશે તો આમાં કંઈક ભૂલચૂક હશે ને, તો પણ જે કબૂલ થઈ જાય. એટલે જ કીધું છે ઇન્નમલ આમાલો તુકબલો બિલ વિલાયત. બેશક તમામ અમાલ વિલાયતના લીધે કબૂલ થાય છે. અગર 12 ઇમામ 14 માસૂમની વિલાયત
અને મોહબ્બત હશે તો અમાલ, નમાઝ, રોઝા, હજ વગેરે કબૂલ થશે. પણ વિલાયત ક્યારે કબૂલ થશે? વલા તુકબલુલ વિલાયત ઇલ્લા બિલ બરાત. અને વિલાયત ત્યાં સુધી કબૂલ નહીં થાય જ્યાં સુધી બરાત નહીં હોય, તબર્રા નહીં હોય. તો પછી અહીંયા કોઈ એવી જેથી બીવા જેવી વાત નથી. પર દુશ્મનાન અહલે બેત અને મજલિસમાં, મહેફિલમાં zikr અહલે બેત કરતા કરતા આપણે જેથી નહીં કરશું તો ક્યારે કરશું? બરોબર ને? માશાઅલ્લાહ, ખુતબાની અંદર આપણે સૌથી પહેલા આપડીએ છીએ વલાનતુલ્લાહ અલા અદાઇમ વગાસી બેવકૂકિમ વ મુનકરી ફઝાઇલિમ અજમઈન. ખુતબો જ એની ઉપર પૂરો થાય છે. બરાબર છે? તમે ગૌરવ ફિક્ર કરો. જે લોકો સમજુ છે એ તો ત્યારથી જ બેશુમાર કરવા માંડે છે મજમાની અંદરથી, કે તરત બેશુમાર બોલે. બરોબર? તો એ જરૂરી છે કે ઇન્સાન તબર્રા કરે, લાનત કરે. અને હું કહું એટલે નથી, કોઈ મૌલવી કે એટલે નથી. 14 માસૂમીન અલૈહિસ્સલામે કીધું છે કે તમે જેથી લાનત કરો. હવે આપણી શિયાનો તો મકસદ જ એ છે કે પહેરવકાર છે અહલે બેત અલૈહિસ્સલામના. હવે આપણને જે ગમે એમાં પેરવી કરીએ ને ન ગમે એમાં પેરવી ન કરીએ, આપણે મસલહત પસંદ બનીએ તો એ ચીજ જે છે એ કબૂલ નથી, બરાબર નથી. જે હુકમ અહલે બેતે કીધો છે, હા તકૈયાનો મોકો છે તો એ રીતે, અને તકૈયાનો મોકો નથી તો જે છે એ ખુલ્લી રીતે આપણે કરી શકીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો સૌથી પહેલા લાનત, બેશુમાર લાનત. તો 4 માસૂમીન અલૈહિસ્સલામે બયાન કર્યું. સૌથી પહેલા આપણે અલ્લાહથી જ શરૂઆત કરી, જે મેં આયત કરીમાની તિલાવત કરી. ઇન્નલ લઝીના યુઝુના અલ્લાહ વ રસૂલહુ લાનહુમુલ્લાહુ ફિદ દુનિયા વલ આખિરah. જે લોકોએ અલ્લાહ અને એના રસૂલને તકલીફ પહોંચાડી, અઝિયત દીધી, અલ્લાહ એની ઉપર દુનિયા અને આખિરતમાં લાનત કરે. તો લાનત કરવી સુન્નતે ઇલાહી છે, સુન્નતે પરવરદિગાર છે. પરવરદિગારે આલમ લાનત મોકલે છે દુશ્મનાને રસૂલ ઉપર, જે લોકોએ અહલે બેત અલૈહિસ્સલામને અઝિયત આપી એની ઉપર. તો એક તો આ ફરિશ્તાઓની સુન્નત છે. અર્શની ફરતે 90,000 ફરિશ્તા છે. કેટલા? 90,000. એ લોકો નથી નમાઝ પડતા, નથી રોજા રાખતા, નથી હજ કરતા, નથી રૂકુ કરતા, નથી સુજૂદ કરતા. અર્શની ફરતે તવાફ કરતા કરતા ફકત અહલે બેતના દુશ્મનો ઉપર, અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના દુશ્મનો ઉપર, ઇમામ હુસૈનના કાતિલો ઉપર જે છે એ લોકો લાનત મોકલતા. આ જ એનું કામ છે. પ્લસ એ લોકો શિયાઓ માટે ઇસ્તિગફાર પણ કરે છે. અસ્તગફિરુલ્લાહ શિયાઓ માટે કરે છે. તો 90,000 ફરિશ્તા. તો અગર તમે પડો કે ન પડો એનાથી અલ્લાહને કાંઈ ફેર નથી પડતો, એટલે બેતને કાંઈ ફેર નથી પડતો. એને તો અઝાબ મળતો જ રહી છે. ફરિશ્તાઓ સ્પેશિયલ અલ્લાહે પેદા કર્યા છે. બરાબર? ફાયદો આપણને છે. અને શું ફાયદો છે એ પણ હું કહી દઉં. અલ્લાહના રસૂલ કહે છે કે એક શખ્સ આવ્યો પૈગંબર ઇસ્લામની ખિદમતમાં. યા રસૂલલ્લાહ, મારી પાસે આટલો બધો પૈસો નથી કે હું તમારી જે પૈસાથી મદદ કરી શકું. મારામાં આટલી તાકાત પણ નથી કે હું જે તાકાતથી તમારી મદદ કરી શકું. હું ખાલી ઘરમાં બેઠો બેઠો તસ્બીહ લઈને તમારા દુશ્મનો ઉપર લાનત કરું છું. મારા આ અમલની શું વેલ્યુ છે? આનો શું સવાબ છે? આનું શું જે મને વળતર મળશે? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે જ્યારે કોઈ અમારો ચાહવા વાળો ઘરમાં બેસીને અમારા દુશ્મનો ઉપર તબર્રા કરે છે તો પરવરદિગારે આલમ એના અવાજને 7મા આસમાન સુધી લઈ જાય છે. અને આ 7મા આસમાન દરમિયાન અને 7મી જમીન સુધી લઈ જાય છે. અને એની દરમિયાન જેટલી મખલૂક છે, જેટલા ફરિશ્તાઓ છે, એ બધાય પણ એના અવાજમાં અવાજ મેળવે છે. અને પછી એ લોકો પરવરદિગારે આલમને કહે છે કે બાર ઇલાહા, આ બંદાએ તારી હુજ્જતની મદદ કરવાની બનતી કોશિશ કરી. તું આની ઉપર તારી રહેમત નાઝિલ કર, તું આની ઉપર તારી મગફરત નાઝિલ કર, તું આની દુઆને કબૂલ કર અને એને તારા નેક બંદાઓમાં ગણી લે. પરવરદિગારે આલમ એ વખતે જે એ કહે છે કે મેં તમારી દુઆને કબૂલ કરી, એની ઉપર મેં મારી રહેમત નાઝિલ કરી, એની ગુનાહોને મેં માફ કરી દીધા અને એનો શુમાર મેં મારા નેક બંદામાં કર્યો. હવે જો
ઘરમાં બેઠા બેઠા તસબીહ લઈને લાનત પડવામાં શું પ્રોબ્લેમ છે? તો શા માટે આપણે આ ચીજને, અને જ્યારે કે આપણી ઉપર રહેમત બરકત નાઝિલ થાય છે, ગુનાહોની માફી મળે છે, નેક લોકોમાં આપણો શુમાર થાય, તો સુન્નતે રસૂલ છે, આપણને કરવાનું કીધું હોય તો એ નહીં કરતા હોય? ડેફિનેટલી એ પહેલાં કરતા હશે. તો અહલે બેત અલૈહિસ્સલામની સીરતમાંથી છે, એમના જે છે ફરામીનમાંથી. મૌલા અલી અલૈહિસ્સલામ તમે જુઓ, કહે છે કે ઇબ્ન અબ્બાસ, મેં એક રાત્રે મૌલા અલી અલૈહિસ્સલામને નમાજ શબ બાદ અમુક દુઆઓ પડતા જોયા કે જે દુઆ મેં ક્યારેય નહોતી સાંભળી. જ્યારે મેં પૂછ્યું કે મૌલા આ કઈ દુઆ છે, તો કીધું કે આ દુઆએ સનમે કુરૈશ છે. ઇબ્ન અબ્બાસ, યાદ રાખો, કસમ છે એની કે જેણે આપણા નબીને હકની સાથે મોકલા, જે કોઈ આ દુઆ થકી અમારા દુશ્મનો ઉપર લાનત કરે છે તો પરવરદિગાર આલમ એને 1000 મહિનાના રોજાનો સવાબ આપે. 1000 મહિના એટલે કેટલા થાય? કેટલા વર્ષ થાય? એક વર્ષમાં 12 મહિના આવે. હવે તમે સ્ટુડન્ટ છો, હિસાબ કરી લેજો, કેટલા વર્ષો થાય ને? 83-84 વર્ષ થાય, બરાબર? 1000 મહિનાના રોજાનો સવાબ, 100 હજ અને 100 ઉમરાનો સવાબ. એવી જેહાદ કે જેમાં રસૂલે ખુદાની સાથે હિસ્સો લીધો હોય અને એમની રૂબરૂ શહીદ થયો, એનો સવાબ. બલકે એવી હજારો જેહાદ. આગળ ફરમાયું કે એ ઇબ્ન અબ્બાસ, યાદ રાખો, જે કોઈ આ દુઆએ સનમે કુરૈશ પડશે, પરવરદિગાર આલમ એના તમામ ગુનાહ બક્ષી દેશે. ચાહે રણની રેતી જેટલા કેમ ન હોય, ઝાડના પાંદડા જેટલા કેમ ન હોય, આસમાનના સિતારા જેટલા કેમ ન હોય, તમામ ગુનાહ બક્ષી દેશે. એ ઇબ્ન અબ્બાસ, યાદ રાખો, જે કોઈ આ દુઆ પડશે, જ્યારે એ ગુજરી જશે તો એની કબ્ર જે છે એ વિશાળ કરી દેવામાં આવશે. એની કબ્રમાં બેહિશ્તનો દરવાજો ખોલી દેવામાં આવશે. મતલબ જેવા આપણે દફન એટલે ખાડામાં નથી, બલકે જન્નતની અંદર છે, જન્નતનો નજારો જોતા હશું. અને કહે છે ઇમામ આગળ કે એ ઇબ્ન અબ્બાસ, જે કોઈ આ દુઆ પડીને હાજત તલબ કરશે એની હાજત પૂરી થશે. અને અમારા કોઈ ચાહવાવાળા ઉપર કોઈ બલા આવી જાય, આ દુઆ પડશે અને બલાથી એને નજાત મળે. તો જોઈ લો, આની અંદર શું છે? દુનિયાનોય ફાયદો છે, આખિરતનોય ફાયદો છે. હવે તમે મસલેહતને ધ્યાનમાં રાખીને કે ભાઈ આ દુઆ ઝઈફ છે, આ દુઆ આમ છે, આમાં તો જે છે મુસલમાનોના આ લોકો ઉપર આમ છે, એમ કહીને તમે એમ કહો કે નથી પડવી, તો નુકસાનમાં આપણે છીએ, ફાયદો આપણે ગુમાવ્યો નહીં. દુઆએ સનમે કુરૈશ રોજની દુઆમાં આપણે બનાવી લેવી જોઈએ. અગર આપણે રેગ્યુલર પડશું તો હું માનું છું કે 5-7 મિનિટ થાય દુઆ કરતા, 5 મિનિટ આરામથી પડવા, સવાબ કેટલો બધો અઢળક. ત્યાર પછી આગળ આવીએ ઇમામ જે છે એ ચોથા ઇમામ અલૈહિસ્સલામના બારામાં તો ખાસ મળે છે કે અબુ હમઝા સુમાલી. જો હું તમને લાનતની અહેમિયત બયાન કરવા માંગુ છું, જેથી આપણી જિંદગીની અંદર આ મામૂલી થઈ જાય, આપણા માટે આસાનીથી આપણે એને રેગ્યુલર પાબંદી સાથે પડતા રહીએ, એને અહેમિયત દઈએ. ચોથા ઇમામ કહે છે અબુ હમઝા સુમાલી કે જે કોઈ મન લાન અલા જીપ્ત વ તાગુત, જીપ્ત અને તાગુત ઉપર સવારે એકવાર લાનત પડે, કતબલ્લાહુ લહુ 70,000 હસન, તો અલ્લાહ એના અમાલનામામાં 7 કરોડ નેકી લખે છે. કરોડ, 1000 નહીં, લાખ નહીં, કરોડ. 7 કરોડ રૂપિયા હોય તો કેવું થાય? 7 કરોડ નેકી, 7 કરોડ ગુનાહ માફ, 7 કરોડ દરજ્જા બુલંદ. એક વાર ખાલી કહેવાનું. અને આવી રીતે ઇમામ કહે છે કે સાંજે એકવાર પડે તો આ જ સવાબ મળે. અગર યાદ ન રહેતું હોય તો મોબાઈલમાં રિમાઇન્ડરમાં લખી લઈએ કે રોજ સવાર સાંજ જે છે એ આવી રીતે પડવાનું. જ્યાં સુધી કે પાંચમા ઇમામની સુન્નત ઉપર તો આપણે અમલ કરીએ જ છીએ, પણ છતાં તમને હદીસના તૌર ઉપર કહી દઉં. પાંચમા ઇમામ કહે છે પોતાના શિયાઓને કે તમે નમાજ પૂરી થયા પછી ત્યાં સુધી તમારા પગને હલાવશો નહીં જ્યાં સુધી બની ઉમૈયા ઉપર લાનત ન પડી જાય. અલ્લાહુમ્મા લન બની ઉમૈયા કાતિબા, આવી રીતે લાનત પડી. અને આ ચીજ આપણે મસ્જિદની અંદર થાય, જે લોકો નમાજ જમાતથી પડે છે એ તો બખૂબી આને અંજામ આપે જ છે. અગર જમાતથી નથી પડતા
તો પછી ઇન્સાન જ્યારે ફુરાદા પડતો હોય તો ભૂલ્યા વગર જેવી નમાઝ અલ્લાહ અકબર 3 વાર પડી લે એટલે બની ઉમૈયા ઉપર લાનત પડે. પછી જે છે એ પલોઠી વાળે પલોઠી વાળે જેમ બેસો એમ બેસો. બરાબર. છઠ્ઠા ઇમામની તો સુન્નત હતી 4 મર્દ અને 4 औरत ઉપર દરેક નમાજ બાદ લાનત. હા એ પૂછી લેજો. તો કહેવાનો મતલબ એ છે કે 4 મર્દ અને 4 औरत ઉપર ઇમામ લાનત કરતા. તો ઘણા લોકો એમ કહે કે ભાઈ નામ લઈને લાનત ન કરવી જોઈએ. તો ઇમામ તો નામ લઈને લાનત કરતા. હવે તકૈયાનો પ્રસંગ હોય તો વસ્તુ અલગ છે, પણ તમારા મુસલ્લા ઉપર કોણ બેઠું છે સાંભળવા વાળું કે જે છે એ તમારી નોંધ લે છે. તમે તો તમારા મુસલ્લા ઉપર જે છે નમાઝ ખતમ થયા પછી નામ લઈને લાનત લઈ શકો છો. બરાબર. ત્યાર પછી સાતમા ઇમામ તો અજીબો ગરીબ ફજીલત બયાન કરે છે. શબે કદરની જે છે રમજાન મહિનો હતો, ઇમામ શબે કદરની ફજીલત બયાન કરી રહ્યા હતા. કહેતા હતા કે મન અહિયા હાઝિલ લૈલા, જે કોઈ આ રાતના બેદાર રહે અલ્લાહ એના તમામ ગુનાઓને માફ કરી રહી છે, ભલે ગુનાહ ક અદદિન નુજૂમ, આસમાનના સિતારા જેટલા કેમ ન હોય. તો એક શખ્સ જે છે એ જ્યારે એને આ રિવાયત ખબર પડી ઇમામની, તો નેક્સ્ટ ડે અથવા અમુક દિવસો બાદ ઇમામની ખિદમતમાં આવ્યો. મોલા હું તો હલાક થઈ ગયો. કીધું કે ભાઈ શું થયું? કહે છે કે મોલા તમે શબે કદરની ફજીલત બયાન કરી અને હું જે છે એ બીમાર હતો, તો હું સૂઈ રહ્યો, શબે કદરમાં જાગ્યો નહીં, હું આ સવાબથી મહેરૂમ રહી ગયો. એમાં મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, 2 શિયાઓની અંદર તું સુલે કરાવી દે, તને શબે કદરનો સવાબ મળશે. પછી આગળ કહે છે કે તું ખાલી અમારા કોઈ શિયાને એક લુકમો ખાવાનું ખવડાવી દે, તને જે શબે કદરનો સવાબ મળશે. પછી આગળ કીધું કે તું કોઈ અમારા શિયા જે બીમાર પીડા એની હયાદત કરી આય, તને શબે કદરનો સવાબ મળશે. એ પણ પોસિબલ ન હોય, તું કોઈ શિયાના જનાઝામાં શરીક થા, ખાલી એક કાંધો દઈ દે, તને શબે કદરનો સવાબ મળશે. પછી આગળ ઇમામ કહે છે કે અગર ગુજરી જાય શિયા કોઈ, તું એને જે છે એ સુપુર્દે લહદ કર, એક મુઠ્ઠી ખાક નાખ, તને શબે કદરનો સવાબ મળે. પછી આગળ ઇમામે કીધું કે તને ખબર છે શબે કદ્ર શું છે? શબે કદ્ર અમારી જદ્દા છે, અમારી જદ્દા. યાદ રાખો, જે કોઈ રોજ રાતે સૂતા પહેલા અમારી જદ્દાના દુશ્મનો ઉપર લાનત કરીને સૂવે, રોજ રાતે એને શબે કદ્રનો સવાબ. રોજ રાત્રે પર દુશ્મનાને લબે. તો આવી રીતે ઇન્સાન જે છે એ રોજ રાતે સૂતા પહેલા તો સવારે જાગીને લાનત પડવાની, સાંજે મગરિબ બાદ લાનત પડવાની, સૂતા પહેલા પડવાની, ત્યાર પછી દરેક નમાજ બાદ પડવાની. ઇન્સાન કોઈ પણ કામ કરતો હોય ત્યારે પડે. એક દરજી હતો, મેં રિવાયત અગાઉ બયાન કરી હતી, ઇમામની ખિદમતમાં આવ્યો, મોલા મેં શર્ટ સીવ્યા છે, આ શર્ટ સીવ્યો ને તો મેં સલવાત પડી હતી, આ શર્ટ સીવતી વખતે મેં લાનત પડી હતી, તમે કયો શર્ટ પસંદ કરશો? ઇમામે કીધું કે એ શર્ટ કે જે સીવતી વખતે તે અમારા દુશ્મનો ઉપર લાનત કરે. તો જે શર્ટ સીવતી વખતે લાનત પડવામાં આવે એ શર્ટ ઇમામને પસંદ છે. તો જે મજલિસની અંદર પણ ઇમામના દુશ્મનો ઉપર લાનત કરવામાં આવે એ મજલિસને પણ ઇમામ ચોક્કસ પસંદ કરશે. તો કોઈ પણ કામ તમે કરતા હોય, તમે તમારું કરિયાણાનું કામ કરતા હોય, બરોબર, તમે દુકાને બેઠા હો, દવાખાને બેઠા હો, કોઈ પણ કામ આપણે કરતા હોય, જે લાનતની તસ્બીહ, લાનતનો zikr શરૂ રહેવું છે. કારણ કે એનાથી આપણો સવાબ શરૂ હોય છે. ક્યાં સુધી પહોંચ્યા આપણે? 7મા ઇમામ સુધી ને. હવે 8મા ઇમામ. 8મા ઇમામ અલૈહિ સલામ ફરમાવે છે કે તમારા આ સૂરજની પાછળ બીજા 40 સૂરજ છે અને એની અંદર પુષ્કળ મખલુકાત છે. તમારા આ ચાંદની પાછળ બીજા 40 ચાંદ છે અને એની અંદર પણ પુષ્કળ મખલુકાત છે. એ લોકો ઉપર નથી નમાજ વાજીબ કે નથી રોઝા વાજીબ. એ લોકોને ખબર નથી આદમની પેદાઈશ થઈ ગઈ કે નહીં. અલ્લાહે એની ઉપર ફક્ત એક જ વસ્તુ વાજીબ કરી છે
કે એ અવ્વલ અને સાની ઉપર લાનત કરે. બરાબર. તો મખલુકાત સ્પેશિયલ અલ્લાહે ખલ્ક કરી છે દુશ્મનાને અહેલબેત ઉપર લાનત મોકલવા માટે, અને એની પર વાજિબ કર્યું છે. અને આ લોકો મખલુકાત ઉપર અલ્લાહે લાનત વાજિબ કરી. અગર એ લાનત પડવામાં કોતાહી કરે તો અલ્લાહે એની ઉપર બીજી મખલુક નિયુક્ત કરી કે તમે આ જો લાનત પડતા અટકી જાય ને તો એને પનિશમેન્ટ આપજો, એને અઝાબ આપજો. બરાબર. તો આવી રીતે પરવરદિગારે આલમે સ્પેશિયલ દુનિયાઓ પેદા કરી. એક હદીસમાં 70,000 દુનિયા પેદા કરી છે. તો પરવરદિગારે આલમ. 8મા ઇમામ. 9મા ઇમામ અલૈહિસ્સલામના બારામાં તો ખાસ ઓલમા તાકીદ કરે છે કે તમે દરેક નમાજ બાદ 14 વખત સલવાત પડો, 14 વખત લાનત પડો, અને ઇમામ જવાદ અલૈહિસ્સલામને હદિયો કરી છે. તમારી કોઈ પણ હાજત હશે એ પૂરી થશે. ઇમામને જે હદિયો આપશું સલવાત અને લાનતનો, કારણ કે આ બે zikr સૌથી બેસ્ટ zikr છે. સલવાતથી બહેતરીન કોઈ zikr નથી, અને લાનતથી બહેતરીન જે છે એ કોઈ બદ્દુઆ નથી. તો કહે છે કે ઇમામ તરત એને કબૂલ કરશે અને આપણને જે છે એ આપણા માટે જે બહેતરીન હશે એ થાય. 10મા ઇમામ ઇમામ અલી નકી અલૈહિસ્સલામના બારામાં મળે છે કે આપે તો ચોખ્ખું કીધું કે જે કોઈ ઈદે ઝહરાનું જશ્ન મનાવશે, મતલબ જશ્ન ઈદે ઝહરાનું જશ્ન એટલે ઈદે બરાત, મહેફિલે તબર્રા, જે કોઈ આ જશ્ન મનાવશે, નવા કપડાં પહેરશે, ખુશી મનાવશે, મોમિનીનને મુબારકબાદી દેશે, ખુશીથી મળશે, મીઠાઈઓ બાંટશે, એકબીજાને ગિફ્ટ આપશે. ઇમામ કહે છે કે જે કોઈ ઈદે ઝહરાનું જશ્ન મનાવશે અલ્લાહ એના રિસ્કમાં વસત પેદા કરશે, એની રોજીમાં વધારો કરશે. બલકે આગળ ઇમામ કહે છે કે મગરિબથી લઈને મશરિક સુધી દુનિયામાં જેટલા નેક લોકો રહે છે એ બધાનો સવાબ આ જશ્ન મનાવનારનો છે. મગરિબથી મશરિક તમે જોઈ લો, નજફની અંદર કેટલા નેક લોકો રહે છે, કરબલામાં કેટલા નેક લોકો રહે છે, સામર્રામાં કેટલા નેક લોકો રહે છે. સિસ્તાની સાહેબનો સવાબ આપણને જશ્ન ઈદે ઝહરા મનાવીને મળશે, એ નેકુકારમાંથી છે. બરાબર. બીજા મુત્તકી ઓલમા એમનો સવાબ આપણને, મતલબ કે આ જશ્નની અહેમિયત છે. જેમ આપણે ગદીરને મનાવીએ છીએ, પણ કારણ કે આમાં આપણે ખાલી કપડાં બદલી નાખ્યા એટલામાં જ આપણે જે છે એ રાજી થઈ ગયા કે ભાઈ આપણે ઈદ મનાવી લીધી. નહીં, ગદીરની જેમ આને મનાવીએ, વધારેમાં વધારે આનો પ્રચાર કરીએ, વધારેમાં વધારે આના બારામાં પ્રોગ્રામ કરીએ. તો 10મા ઇમામ. ત્યાર પછી ઇમામ 11મા ઇમામના બારામાં પણ મળે છે. આપ અલૈહિસ્સલામે પણ પોતાના ચાહવાવાળાને જે છે એ તબર્રા કરવાની, લાનત કરવાની ખૂબ તાકીદ કરી. અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામના બારામાં ખાસ મળે છે કે આપ તો એ લોકોની કેર લે છે, એ લોકો ઉપર ઇનાયત કરે છે કે જે લોકો દુશ્મનાન અહેલબેત ઉપર લાનત કરતા હોય છે અને આ કરતાં કરતાં કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય, કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ જાય, તો ઇમામની નજરે ઇનાયત એ લોકો ઉપર ખાસ હોય છે. ઇમામ એને મુશ્કેલીમાંથી, તકલીફમાંથી નજાત આપે છે અને દુશ્મનોથી છુટકારો આપે છે. અને ખુદ આખરી વાત કે ખુદ જનાબે સૈયદા એમની તો ખાસ ઇનાયત હોય છે કે જે કોઈ અરલી અને બતુલના દુશ્મનો પર લાનત કરે છે અને એ કોઈ પ્રોબ્લેમમાં ફસાય, ખુદ આપ એમની હેલ્પ કરે છે. એક વાક્ય અને આપની જહેમત તમામ. શેખ કાઝિમ ઉઝરી એક અહેલબેતના બહુ જબરજસ્ત શાયર હતા, અને એમની શાયરીમાં તવલ્લાની પણ શાયરી હતી અને તબર્રાની પણ શાયરી હતી, અને મશહૂર હતા બહુ. એ ગામના કુફાના મશહૂર શખ્સમાંથી હતા, ઇજ્જતદાર હતા, લોકો એમનો એહતરામ કરતા, લોકો એમનું માન સન્માન કરતા. એક નાસબીની દુકાન પાસેથી પસાર થતા તો એની પાસે જઈ અને કહેતા કે તારા પેશવા ઉપર લાનત. બરાબર. ઓલો જે છે કાંઈ બોલી ન શકતો, રોજ આવી રીતે કહેતા. એક દિવસ આ નાસબી જે છે એ એનાથી રહેવાનું નહીં, એ કાઝીને ફરિયાદ કરી. કીધું કે ભાઈ શેખ કાઝીમ જે છે એ મારી દુકાને આવે છે અને રોજ આવી રીતે આમ કહીને જાય છે, તમે જે છે એ એના બારામાં કંઈક કરો. તો કાઝીએ કીધું ભાઈ શેખ કાઝીમ તો બહુ મોહતરમ વ્યક્તિ છે, હું તારા કહેવાથી એની ઉપર જે છે એને ગિરફ્તાર ન કરી શકું, એને સજા ન આપી શકું, છતાં તું બહુ કહે છો ને તો એક કામ કરું, હું મારા 2 માણસો તારી દુકાનમાં મૂકું કે જે ભરોસા પાત્ર છે. એ જો મને કહે છે તારી વાત સાચી છે તો પછી આપણે કંઈક કરશું.
દુકાનની અંદર એક પડદો નાખી દીધો, પડદાની પાછળ એના 2 માણસો મૂકી દીધા. શેખ કાઝિમ ઉઝરી રાબેતા મુજબ એની દુકાન પાસેથી પસાર થયા અને આવીને આ વખતે એમ ન કીધું કે તારા પેશવા ઉપર લાનત, બલકે શું કીધું કે ભાઈ મારા 50 દિનાર તું ક્યારે દેવાનો છે? હું કેટલા દિવસથી તારી દુકાને ઉઘરાણી કરું છું, તું મને કહેતો હતો કે હું 2 દિવસમાં આપી દે, એની બદલે આજે કેટલા દિવસો થયા તું મને દેતો નથી, તું મને મારા પૈસા દે. તો ઓલો દુકાનદાર કે ભાઈ રોજ તમે બોલતા હતા એ બોલો ને આજે. તો કે ભાઈ હું કેટલા દિવસથી પૈસાની તો ઉઘરાણી કરું છું, તારે દેવાનો હોય તો ના પાડી દે, તો હું પછી કાઝીને તારી ફરિયાદ કરું. એવો માણસ જે છે એ આશ્ચર્યમાં પડી ગયો. પણ જે છે એ ત્યાંથી શેખ કાઝિમ ઉઝરી તો ચાલ્યા ગયા. 2 માણસો બહાર આવ્યા, આવીને આને લઈને કાઝી પાસે ગયા. કીધું કે આ જૂઠો માણસ છે, શેખ કાઝિમ ઉપર તહોમત મૂકે છે, એના પૈસા 50 રૂપિયા ભાઈ જે બૂચ મારી ગયો છે. બરાબર. જ્યારે કાઝીને વાતની ખબર પડી તો શેખ કાઝિમને જે બોલાવ્યા અને કીધું કે ભાઈ તમારા પૈસાની પાસે છે બાકી? તો કે હા. તો કે હું એના વતી માફી માંગુ છું તમારી પાસે. અને એને કીધું ભાઈ તું આને આપી દે. પછી એ પૈસા આપ્યા. બીજા દિવસે ફરીથી શેખ કાઝિમ ઉઝરીએ પાછું શરૂ કર્યું. હવે ઓલાને તાજ્જુબ થયું કે આ ગઈકાલે 1 દિવસ જ કેમ ન બોલ્યા. એને પૂછ્યું ભાઈ વાત શું છે હકીકત? તો કે મારા ખ્વાબની અંદર જનાબ ઝહરા આવ્યા હતા, સલામુલ્લાહ અલૈહા, અને મને કીધું કે યા શેખ ગઈર કલામક, આજે તારી વાત કરવાની સ્ટાઇલ બદલી નાખ. એટલે જે છે એ હું સમજી ગયો કે કાંઈક જે છે એ છે પ્રોબ્લેમેટિક. એટલે મેં આવી રીતે વાત કરી. જ્યારે એ શખ્સ નાસબી હતો, દુશ્મનાને એલેબેદમાંથી હતો, પણ જ્યારે એને ખબર પડી ગઈ વાતની તો એ પણ કીધું કે લાન અલ્લાહ ઝાલિમી કે યા ફાતિમા, ફાતિમા ઉપર જુલ્મ કરવાવાળા ઉપર લાનત થાય. અને પછી પોતે એ શિયા બની ગયો. તો આવી રીતે લાનતથી ફિતના નથી થતો, બલકે હિદાયત થાય છે. આ આપણી ગેરસમજણ છે. ઇન્સાનને હકની વાત ખબર પડે છે, ઇન્સાન જે છે એ હિદાયત પામે છે. અને ઇમામની નજરે ઇનાયત હોય છે. કોઈ દી ક્યારેય બીવાની જરૂર, હા આપણે આપણી રીતે સમય સંજોગો પ્રમાણે બધા નિર્ણય લેવાના છે, પણ ડરવાની જરૂર નથી. ઇમામની નજરે ઇનાયત શામિલ હાલ હોય છે. અને ઇમામની અહલેબૈત અલૈહિસ્સલામની નજરે ઇનાયત હંમેશા અઝાદારો ઉપર હોય છે. અઝાદારોનો ખાસ ખ્યાલ રાખે છે. જનાબે સૈયદા જો રોઝે મહેશર ખ્યાલ રાખશે આપણો, તો આ દુનિયા તો કાંઈ નથી એની સામે. રોઝે મહેશર માટે કીધું છે કે જ્યાં સુધી મારા હુસૈનના અઝાદાર જન્નતમાં દાખલ નહીં થાય, હું દાખલ નહીં થાય. આ એમની આપણા પ્રત્યે ઇનાયત છે, આપણા પ્રત્યે મોહબ્બત છે, આપણી કાળજી જે છે આ એની અંદર બતાવે છે. અને આ જ દુશ્મનો છે કે જે દર હકીકત વાકીએ કરબલાની બુનિયાદ બન્યા છે. વાકીએ કરબલા ન થાત અગર આ દુશ્મનો જે છે એ મોલા અલી અલૈહિસ્સલામના હકને વસબ ન કરે, દરે ઝહેરા ઉપર હુમલો ન કરે. રોઝે આશુર ખયામે હુસૈનીમાં આગ પછી લાગી છે, પહેલા જે છે મદીનાની અંદર દરે ઝહેરા ઉપર આગ લાગી છે. આ દુશ્મનો એવા ઝાલિમ છે કે જેમણે બિનતે રસૂલની ઉપર જુલ્મ કર્યો, એમના પહેલુંને શિકસ્ત આપી. આપણા ઘરની કોઈ ખાતુનને કોઈ આવીને તમાચો મારે, કોઈ એમના પેટ ઉપર લાત મારે, શું આપણે એનાથી મોહબ્બત કરશું? શું આપણે એના પ્રત્યે સોફ્ટ કોર્નર રાખશું? આ તો રસૂલની દીકરી છે, એના પ્રત્યે લાગણી રાખવી એ દર હકીકત પોતાનું જ નુકસાન કરવા બરાબર. હા અઝાદારો, રોઝે આશુર પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જ્યારે એક પછી એક ઝરબત લાગતી હતી અને આ મેદાન કરબલાની અંદર આખરી સાંસ લઈ રહ્યા હતા, એ વખતે પણ ઇમામે કીધું કે હું ખુદાવંદે આલમની બારગાહમાં આ બંને ઝાલિમોની શિકાયત કરી. હા અઝાદારો, કારણ કે એ સમય પણ આવી ગયો કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આખરી રૂખસત માટે દરેક ખેમા ઉપર આવ્યા. યા ઝૈનબ યા ઉમ્મા કુલસુમ યા સકીના યા રૂકૈયા અલૈકુન્ન મિન્ની સલામ. આખરી સલામની નામ સાંભળ્યું, જનાબે ઝૈનબ તડપી ગયા. ભૈયા શું તમે મોત માટે તૈયાર થઈ ગયા? કયું બહેન એ શખ્સ મોત માટે તૈયાર કેમ ન થાય જેનો કોઈ નાસીરો મદદગાર ન હોય? કયું ભૈયા
ગયા એમ ન કહો. હજી તમારા બહેન જૈનબ હયાત છે. કહો હું તમારી શું ખિદમત કરું. બહેન મને સૈયદે સજ્જાદની પાસે લઈ જાઓ. ભાઈનું બાજુ પકડી જનાબે જૈનબ સૈયદે સજ્જાદ પાસે આવ્યા. ઉઠો બેટા સજ્જાદ, બાબા આખરી રૂખસત માટે આવ્યા છે. જનાબે સૈયદે સજ્જાદ જ્યારે બાબાની હાલત જોઈ, ફૂફી અમ્મા મને લાકડી અને તલવાર આપો, હું બાબાનો દિફા કરી. એ વખતે ઇમામે કીધું, એ બેટા સજ્જાદ, તમારો જિહાદ કૂફા અને શામના બાજાર છે. એ બેટા સજ્જાદ, કેદમાંથી છૂટી જ્યારે મદીના જાઓ તો મારા શિયાઓને મારા સલામ કહેજો અને કહેજો કે જ્યારે ઠંડુ પાણી પીવે મારી પ્યાસને યાદ કરે. લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલહુલ લઝીન ઝલમુ અય્ય મુનકલબીન યન્કલબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़ मोहम्मद वाले मोहम्मद इमाम ज़माना अलैहिस्सलामना ज़ुहूરમાં જલ્દી ફરમાઓ. હઝરતના ખાદિમોમાં અમારો શુમાર ફરમાઓ. માબૂદ બેહक़ મોહમ્મદ વાલે મોહમ્મદ हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. दुनिया में ज़ियारत इमाम અને આખિરતમાં શફાત લગે નસીબ ફરમાઓ. બીમારોને શફાએ કુલ્લી અતા ફરમાઓ. મરહુમીનની મગફરત ફરમાઓ. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાઓ. શિયાન અલી મોહિબ્બાન અહલે બેતની હિફાજત ફરમાઓ. વા આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.